પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે હિબ્રુ 13 અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે। વચન આ પ્રમાણે છે, પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે। આમીન। આ પ્રભુનું વચન છે, હિબ્રુ 13 તેની બીજી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે આતિથ્ય, ખ્રિસ્તી વિશ્વાસીનું લક્ષણ। આતિથ્ય અથવા આપણે એને પરોણાગત કહીએ છીએ અને ઇંગ્લિશમાં હોસ્પિટાલિટી। આ શબ્દો એના પ્રત્યે ઘણી બધી વખત આપણે બેદરકાર રહીએ છીએ અથવા ચોક્કસ વ્યક્તિ સમૂહો માટે જ આપણે આ લાગણી, આ ભાવ દર્શાવીએ છીએ એવું ઘણી બધી વખત એ બનતું હોય છે। પણ આતિથ્ય, પરોણાગત એ બધા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓનું એ લક્ષણ હોવું જોઈએ, કારણ કે જ્યારે આપણે તે બતાવીએ છીએ ત્યારે આપણે પ્રભુની સેવા કરીએ છીએ। આ આતિથ્યને અથવા પરોણાગતને આપણે હળવાશથી ના લઈએ। એ ખ્રિસ્તી વિશ્વાસી જીવનનું એ મહત્વનું એ લક્ષણ છે, એમાં આપણે બેદરકાર ના રહીએ। જો આપણે ખ્રિસ્તી છે, વિશ્વાસી છે, તો આપણા પ્રેમ ફક્ત સાથી વિશ્વાસીઓ સુધી એને સીમિત અને મર્યાદિત રહેવા દેવો ન જોઈએ। એ પ્રેમને એ કેટલાક સમૂહ સુધી આપણે સીમિત કે મર્યાદિત તેને ન રાખીએ। પહેલો થેસ્સાલોનિકા તેનો 5મો અધ્યાય 15મી કલમ આપણને જણાવે છે, સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો। ત્યાં એક શબ્દ લખેલો છે, બધા માણસો। બધા માણસો પ્રત્યે, આપણા દુશ્મનો પ્રત્યે પણ આપણે આ આતિથ્ય એ પરોણાગત આપણે એ કરવાની છે। એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને એમને ખ્રિસ્તનો પ્રેમ આપણે વહેંચવાનો છે, તેમને આપવાનો છે। અને એ બધામાં દુશ્મનોનો પણ અથવા આપણને જેની સાથે ફાવતું નથી, બનતું નથી, ગમતું નથી, એ બધા વ્યક્તિઓને પણ ખ્રિસ્તનો પ્રેમ આપણે આપવાનો છે। અને આ હિબ્રુ 13 અને તેની બીજી કલમમાં એક શબ્દ લખેલો છે, કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા। આ જે ફ્રેઝ છે એ ઉત્પત્તિ 18 અને તેની પહેલી કલમ અને ઉત્પત્તિ 19 અને તેની 1 થી 3 કલમમાં આ એનો કોન્ટેક્સ્ટ છે। પણ આપણે ઉત્પત્તિ 18મો અધ્યાય 1 થી 8 કલમ જોઈએ છે ત્યારે ત્યાં ઇબ્રાહિમની વાત જોવા મળે છે અને ઉત્પત્તિ 19 એની 1 થી 3 કલમમાં આપણને લોતની વાત એ જોવા મળે છે। આપણે ઘણીવાર જાણતા નથી કે આપણે જ્યારે આતિથ્ય, પરોણાગત આપણે કરીએ છીએ, સરભરા કરીએ છીએ, તેની શું અસર અથવા શું પ્રભાવ થાય એની જાણ આપણને ઘણી બધી વખત એ હોતી નથી કે એની અસર શું થશે। એની બહુ ગંભીર અને બહુ અજાયબ એવી અસરો એ આતિથ્ય અથવા એ પરોણાગતની હોય છે। અને ઉત્પત્તિ 18મા અધ્યાયની 1 થી 8 કલમમાં ઇબ્રાહિમનો દાખલો જોઈએ છે અને ઇબ્રાહિમ એ ત્રણ પુરુષો, ઉત્પત્તિ 18 તેની બીજી કલમ, એ ત્રણ પુરુષ એ ઇબ્રાહિમની પાસે ત્યાં ઊભા રહે છે, એના ઘરની પાસે ઊભા રહે છે અને ઇબ્રાહિમ એ ત્રણ પુરુષોનો એ સરભરા કરે છે, આતિથ્ય કરે છે, પરોણાગત કરે છે અને એનો પ્રભાવ એ આપણે જોઈ શકીએ છીએ એ 18મો અધ્યાય અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ એ 21મી કલમ। જ્યારે ઇબ્રાહિમ એ પરોણાગત કરે છે ત્યારે યહોવા ઈશ્વર એ ઇબ્રાહિમને, સારાને એ પુત્ર પ્રાપ્તિનું એ વરદાન આપે છે। કેટલી અજાયબ એવી બાબત, એક નાની સેવા, પણ એની સાથે ઈશ્વરનો બહુ જ મોટો, મહાન, અજાયબ એવો આશીર્વાદ એ ઇબ્રાહિમ અને એ સારાને એ પ્રાપ્ત થાય છે। આપણે એ ઉત્પત્તિ 18માં આપણે જોઈ શકીએ છીએ અને એ પૂર્ણ થાય છે ઉત્પત્તિ 21માં। આપણે ઘણીવાર જાણતા નથી કે એ આતિથ્યનો, એ સરભરાનો, એ પરોણાગતનું શું અસર થશે। તેથી આપણે હંમેશા તેને માટે આપણે સતર્ક અને મહેનતું રહેવું જોઈએ, એલર્ટ રહેવું જોઈએ, કારણ કે આપણા કાર્ય, આપણી એ સેવા એ કોઈને એ તારણ તરફ પણ એ પ્રભાવિત કરી શકે છે, એની તરફ એ દોરી જઈ શકે છે।
આપણું એક સરભરાનું નાનું કાર્ય એ કોઈ વ્યક્તિને, એ અજાણી વ્યક્તિને એ ઈસુ તરફ અને ઈસુના તારણ તરફ એ દોરી જઈ શકે છે, પ્રભાવિત કરી શકે છે. માટે આતિથ્ય પરોણાગતને હળવાશથી ના લઈએ. ઇબ્રાહિમને ખ્યાલ નહોતો કે તે જે 3 પુરુષો તેના ઘરની સામે ઊભા છે, તેના ઘરમાં છે, એમાંથી એ 2 દૂતો છે અને એક એ યહોવા ઈશ્વર છે. ઉત્પત્તિ 18મો અધ્યાય તેની 10મી કલમ. એ 3 પુરુષોમાંથી તો એક ઈશ્વર પોતે એના ઘરની પાસે, એની પાસે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ઇબ્રાહિમને ખ્યાલ નહોતો કે 3 પુરુષોમાંથી 2 દૂતો અને એક યહોવા ઈશ્વર હતા. ઇબ્રાહિમ, એની સરભરા, આતિથ્ય, પરોણાગત, એ બધી બાબત એ ઇબ્રાહિમ એ 3 પુરુષો માટે, ઈશ્વર માટે એ કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિ 18 1થી 5 કલમ. બહુ સુંદર વર્ણન ત્યાં કરવામાં આવેલું છે. કેવી રીતે ઇબ્રાહિમે એ દૂતોની અને ઈશ્વરની સરભરા કરી, તમે એ વાંચી શકો છો. ઉત્પત્તિ 18મો અધ્યાય 1થી 5 કલમ. અને ઈસુ ખ્રિસ્ત આ જ વાત એ નવા કરારમાં માંથી 25મો અધ્યાય, તેમાં આ જ સરભરા, પરોણાગત, એ પ્રેમની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જણાવે છે. માંથી 25મો અધ્યાય તેની 40મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને નિશ્ચય કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એ નાનાઓમાંથી તમે એકને કર્યું એટલે તમે એ મને કર્યું. એ પરોણાગત, એ કોઈ એ સામાન્ય અજાણ્યા અથવા એ નાનામાંથી એકને તમે કર્યું એટલે એ મને કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ કહે છે. ખ્રિસ્તીઓ તરીકે જ્યારે આપણે ભૂખ્યાને ભોજન આપીએ છીએ, અજાણ્યાનો આવકાર કરીએ છીએ અને નગ્ન વ્યક્તિને આપણે વસ્ત્રો આપીએ છીએ અને કેદમાં જઈને કોઈની મુલાકાત લઈએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તની સેવા કરીએ છીએ. માંથી 25મો અધ્યાય તેની 39મી કલમ. અને જ્યારે આ બધાથી આપણે પીઠ ફેરવીએ છીએ, પીછેહટ કરીએ છીએ, બેદરકાર રહીએ છીએ, એની બહુ ગંભીર અસરો આપણા આત્મિક જીવન ઉપર પડે છે. માંથી 25મો અધ્યાય 45મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબત માટે સ્પષ્ટ વાત એ જણાવે છે. ત્યારે તે તેઓને કહેશે, હું તમને નિશ્ચય કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નથી, એટલે તે મને કર્યું નથી. અને એની ગંભીર અસર એ માંથી 25મો અધ્યાય તેની 46મી કલમ. અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. એ આતિથ્ય, એ પરોણાગત, એ સરભરા, એમાં જો બેદરકાર રહીએ છીએ અને એ દ્વારા જો આપણે ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવામાં નિષ્ફળ જઈએ છીએ, તો સાર્વકાલિક શાસનમાં જશે. એ વાત માંથી 25મો અધ્યાય 46મી કલમ એ જણાવે છે. પ્રેમાળ આતિથ્ય, પરોણાગત, સરભરા, હોસ્પિટાલિટી એ કોઈ વિકલ્પ કરતાં એ વિશેષ મહત્વની બાબત છે. એ તેથી વિશેષ છે, વધુ છે, કારણ કે તે ખ્રિસ્તનો એ આદેશ છે. ખ્રિસ્તની એ આદેશ છે. આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આતિથ્ય ભાવની ઈચ્છા અને તે માટેનું મન આપણને પૂરું પાડે. ગોડ બ્લેસ યુ.